જય સ્વામિનારાયણ. વાલા ભક્તો, ભગવાન કોને સાથ આપે સમજવા જેવો અનુપમ પ્રસંગ. એવું કહેવાય છે કે મોહમ્મદ ગઝનીએ જ્યારે સોમનાથ મહાદેવનું મંદિર તોડ્યું અને સરેઆમ લૂંટફાટ કરી અને એ તો એના દેશમાં જતો રહ્યો, પરંતુ એક મારી જેવા સંન્યાસીને બહુ લાગી આવ્યું કે આ ભગવાન ભોળાનાથ તો કાળના દેવતા છે. આ દુષ્ટ ભગવાનનું મંદિર તોડવા આવ્યો ત્યારે બીજા તો ઠીક, પણ ભોળાનાથે ભગવાનને સહાય કેમ ન કરી? માટે મારે પ્રભુને પ્રશ્ન પૂછવો છે. આવી ઈચ્છાથી તે સાધના આરાધનામાં બેસી ગયા. 11 દિવસના તપ ત્યાગને અંતે ભગવાન ભોળાનાથે પ્રસન્ન થઈ અને માગવાનું કહ્યું, માગો મુનિરાજ માગો. ત્યારે આ કહે છે, પ્રભુ તમે તમારું મંદિર તૂટતું હતું, સહાય ન કેમ કરી? ત્યારે ભગવાન શિવજીએ જે જવાબ આપ્યો એ મારે તમારે કાળજામાં કોરવા જેવો છે. ભગવાન ભોળાનાથ કહે છે કે સાંભળો સાધુરાજ, એ મંદિર તોડવા આવ્યો તો કે જોડવા? કે આવ્યો તો તોડવા. તો કે મારો સાથ હંમેશા જોડનારાને મળે છે, તોડનારાને નહીં. બસ આપણે દરેક સત્સંગીઓ કે ભારતીયો આટલો જ ભોળાનાથનો સંદેશો શીખી જઈએ તો અખંડ આપણે ભારતીયોને અને તમામ સમાજને પરમાત્માનો સાથ મળતો રહે. શું આપણે તોડવાનું બંધ કરીએ, પરસ્પર જોડવાનું કરીએ, જ્ઞાતિ જ્ઞાતિમાં જોડીએ, સત્સંગી સત્સંગીમાં જોડીએ, સમાજ સમાજમાં જોડીએ, રાજ્ય રાજ્યમાં જોડીએ, ગામ ગામમાં જોડીએ. આવી રીતે જે જોડનારા છે એને પરમાત્માનો સાથ મળે છે. માટે આપણે પણ પરમાત્માનો સાથ જોતો હોય તો કોઈના દિલને તોડીએ નહીં, દિલને જોડીએ. ભગવાન રામે જોડવાનું કામ કર્યું, આખું વિશ્વ એને પૂજે છે. ભગવાન ભોળાનાથે અનેકને જોડવાનું કામ કર્યું, આખું વિશ્વ એને પૂજે છે. માટે આપણે પણ જોડનારા બનીએ, એવી શક્તિ ભક્તિ આપણામાં આવે એવી ભગવાન ભોળાનાથ, મા જગદંબા પાર્વતી અને આખા શિવ પરિવારના ચરણોમાં પ્રાર્થના. જય સ્વામિનારાયણ.